એક ગામમાં રળિયા નામનો એક માણસ રહેતો હતો. તે ઘણો જ વિનમ્ર હતો. તેનો સ્વભાવ ઘણો આનંદી હતો, એટલે લોકો તેને રંગીલા રળિયા કાકા કહેતા. એક દિવસ બે છોકરીઓ તેલ ભરેલી બાણી લઈને શેરીમાંથી જઈ રહી હતી. એક છોકરી બીજી છોકરીને એના કુટુંબની સમસ્યાઓ વિશે કહી રહી હતી. એના પપ્પાની તબિયત સારી નહોતી, મમ્મી ચિંતામાં જ રહેતી, ભાઈ પરીક્ષામાં નાપાસ થયા કરતો. તે એના ઘરની શાંતિ માટે કાંઈ પણ કરવા તૈયાર હતી. રળિયા કાકા છોકરીઓની પાછળ જ ચાલતા હતા. એમણે છોકરીઓને સૂચન કર્યું કે હનુમાનજીને તેલ ચડાવી દે. છોકરીઓ રળિયા કાકાનો આદર કરતી, એટલે એમણે રળિયા કાકાની વાત માની લીધી. વળી એ દિવસે શનિવાર હતું, એટલે કે હનુમાનજીનો વાર. છોકરીઓ બધું તેલ હનુમાનજીને ચડાવી દીધું. છોકરી ઘરે ગઈ ત્યારે એની માએ તેને તેલ માટે પૂછ્યું. જ્યારે માએ શું બન્યું તે જાણ્યું ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તે રાજા પાસે રળિયા કાકા સામે ફરિયાદ કરવા ગઈ. આ બાજુ રળિયા કાકા બૂટ ચપ્પલની દુકાનમાં બૂટ ખરીદવા ગયા. એમણે જુદી જુદી જાતના બૂટના નામ પૂછ્યા. બૂટની એક જોડીનું નામ હતું પહેરજા. દુકાનદારે નામ કહ્યું પહેરજા. હિન્દી ભાષામાં પહેરજા એટલે પહેરી લે. એટલે રળિયા કાકા તો એ બૂટ પહેરીને ઘરે જવા લાગ્યા. દુકાનદારે પૈસા આપવા કહ્યું તો રળિયા કાકા કહે, કેમ ભાઈ, હમણાં તો તમે મને કહ્યું કે પહેરજા એટલે કે પહેરી દે. દુકાનદાર ગુસ્સે થઈ ગયો અને રાજાને ફરિયાદ કરવા ગયો. પછી રળિયા કાકા મીઠાઈની દુકાને ગયા. એમણે જુદી જુદી મીઠાઈના નામ પૂછ્યા. દુકાનદારે મીઠાઈઓના નામ કહ્યા. એમાં ખાજા પણ હતા. ખાજા નામની મીઠાઈ આપણે નાગપંચમીના તહેવારમાં ખાતા હોઈએ છીએ. દુકાનદારે મીઠાઈનું નામ કહી ખાજા. હિન્દી ભાષામાં ખાજા એટલે ખાઈ લે. રળિયા કાકા તો ખાજાનો મોટો ટુકડો ખાઈને ઘરે જવા લાગ્યા. મીઠાઈનો દુકાનદાર પણ રાજાને ફરિયાદ કરવા ગયો. રાજાએ રળિયા કાકાને બોલાવવા એક સિપાહીને મોકલ્યો. રળિયા કાકા સરળ અને સારા માણસ તરીકે જાણીતા હોવાથી સિપાહીને થયું કે રાજાએ એમને કોઈ ઇનામ આપવા બોલાવ્યા હશે. સિપાહીએ રળિયા કાકાને કહ્યું કે તમને જે ઇનામ મળે એમાંથી મને પણ કંઈક આપજો. રળિયા કાકાએ સિપાહીને ઇનામને ભાગ આપવાનું વચન આપ્યું. રાજાએ રળિયા કાકાને એમની સામેનો ફરિયાદ વિશે પૂછ્યું. રળિયા કાકાએ રાજાને આ બધી રમૂજી વાતો કહી. હનુમાનજીને તેલ ચડાવવાની, બૂટ પહેરી લેવાની અને ખાજા ખાઈ જવાની વાતો માણીને રાજા ખૂબ હસ્યા. રાજાએ ખુશ થઈને રળિયા કાકાને કોઈ ઇનામ માંગવા કર્યું. રળિયા કાકા ઇનામમાં ચાબુકના 100 ફટકા માંગ્યા. રાજા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. રળિયા કાકાએ રાજાને કહ્યું કે એમના સિપાહીએ ઇનામનો ભાગ માંગ્યો છે, માટે આવા લોભી સિપાહીને ચાબુકના ફટકાના ઇનામ તો ભાગ મળવો જ જોઈએ. પોતાના કર્મચારીઓ આવી રીતે લાંચ માંગે છે એ જાણીને રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા. એમને સિપાહીને કડક સજા કરી અને રળિયા કાકાને 100 સોના મણનું ઇનામ આપ્યું. રંગીલા રળિયા કાકા સુખેથી રહેવા લાગ્યા. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.